જય માતાજી। 14મી મે થી રાજયોગ બની રહ્યો છે। ગુરુ અને શુક્ર એક જ સ્થાનમાં આવી રહ્યા છે, જેના કારણે આ ચાર રાશિનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ થવાનું છે। એમને અનેક પ્રકારે આર્થિક લાભ થવા સાથે રાજલક્ષ્મી યોગ અને ગજલક્ષ્મી યોગ બની રહ્યો છે અને આ ચાર રાશિના જાતકોને આવનારા દિવસોમાં મોટા પ્રમાણમાં આર્થિક લાભ થશે। નોકરી અને વ્યાપાર ધંધા પર પ્રગતિ થશે। જ્યોતિષની દ્રષ્ટિએ ગુરુ અને શુક્રની જોડી એટલે કે ગજલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે અને આ દુર્લભ રાજયોગ 14 મેના રોજ થશે। જ્યોતિષની દ્રષ્ટિએ આને ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ યોગથી વ્યક્તિના જીવનમાં આર્થિક સ્થિતિ સુધારા પર આવે છે, અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે, માન સન્માન અને પ્રગતિનો યોગ છે, તેથી જ તેને ભાગ્ય ચમકાવતો યોગ મનાય છે। અને હવે આ ચાર રાશિ જાણતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ ચાર રાશિના જાતકો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો। એમાંની પહેલી રાશિ છે મેષ રાશિ, બીજી રાશિ છે મિથુન રાશિ, ત્રીજી છે સિંહ રાશિ અને ચોથી છે ધન રાશિ। ગુરુ અને શુક્રની જોડી તમારા માટે ખૂબ જ પ્રગતિ લઈને આવી રહી છે। નોકરી વ્યાપારમાં ખૂબ જ સફળતા મળશે અને નવી મિલકતના પણ યોગ બની રહ્યા છે। જય માતાજી।